નમસ્કાર મિત્રો, આપણે આજે યુક્લિડ ભૂમિતિની અંદર ભાગ 2ની અંદર હવે આપણે ચાલુ કરશું ભણવાનું આગળ, જેની અંદર આપણે ભાગ 1ની અંદર આગળ જે ભણી ગયા છીએ તેનું આપણે રિવિઝન લઈએ. તો સૌપ્રથમ આપણે ભણી ગયા યુક્લિડ છે એ ભૂમિતિનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો, ભૂમિતિ એના શબ્દો શેના બનેલા છે, પ્રાચીન સમયની અંદર ભૂમિતિનો ઉપયોગ કયા કયા દેશોએ, કઈ કઈ સંસ્કૃતિ અને કઈ રીતે ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને જોઈએ તો ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ પોતાના બનાવેલા પિરામિડની અંદર બહોળા પ્રમાણમાં કર્યો છે એવું કહી શકાય છે. એ ઉપરાંત આપણા ભારતની અંદર જોઈએ તો મોહેંજો-દરોની અંદર પણ ભૂમિતિનો સારો એવો ઉપયોગ થયો હશે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત ભૂમિતિની અંદર ખાસ કરીને વૈજ્ઞાનિકોએ જે ગણિતશાસ્ત્રીય ભાગ આપેલો છે તેની અંદર થેલ્સ, પાયથાગોરસ, યુક્લિડ એ બધા વૈજ્ઞાનિકોએ સારા પ્રમાણમાં ભૂમિતિની અંદર ઉપયોગ બેઝિક ક્રિયાઓ આપેલી હતી. હવે આપણે ભૂમિતિ વચ્ચેના આગળના ટોપિકોની અંદર જે ભણી ગયા એની અંદર સ્વયંસિદ્ધ સત્યો એટલે કે પૂર્વધારણા આપણે આગળ ભણી ગયા એનું વાત કરીએ તો ભૂમિતિની અંદર આપણે જે ભૂમિતિએ યુક્લિડે આપેલી પોતાના એલિમેન્ટના પુસ્તક એટલે કે મૂળ તત્વો ઉપરની ગ્રંથની અંદર આપેલા જે વ્યાખ્યાઓ છે એની આપણે અત્યારે ફરીથી પાછા રિવાઇઝની અંદર ચર્ચા કરીશું. ભૂમિતિની અંદર યુક્લિડે આપેલી વ્યાખ્યાઓમાં જોઈએ તો યુક્લિડે ભૂમિતિની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે, પરંતુ આ વ્યાખ્યાઓમાંથી તેના એલિમેન્ટના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપી છે. આમાંની અમુક જ વ્યાખ્યાઓ અહીં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ યુક્લિડે આપેલી વ્યાખ્યાઓને આપણે ક્રમશઃ જોઈશું. ત્યારબાદ એ વ્યાખ્યાઓની અંદર કયા એવા ભાગ છે જેની યુક્લિડે વ્યાખ્યા આપી નથી શક્યા એના વિશેનો અભ્યાસ કરશું અને એ વ્યાખ્યાઓને સારી રીતે આપણે પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા અભ્યાસ કરીશું. તો યુક્લિડે આપેલી કેટલીક વ્યાખ્યાઓની અંદર એની વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા છે બિંદુને કોઈ ભાગ નથી. બીજી વ્યાખ્યા કહે છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજી વ્યાખ્યા કહે છે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. ચોથી વ્યાખ્યા કહે છે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. પાંચમી વ્યાખ્યા પણ કહે છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ જોવા મળે છે. છઠ્ઠી, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. સાતમી વ્યાખ્યા કહે છે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટીને યુક્લિડે સમતલ તરીકે ઓળખાવી છે. આ વ્યાખ્યાઓ જોતાં આપણને વ્યાખ્યાઓની અંદર ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે, વહેંચણી વગેરે શબ્દો વગેરે પદો છે એને વ્યાખ્યામાં વાત કરતાં પહેલાં વધારે સ્પષ્ટ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે યુક્લિડે આપેલી બિંદુની વ્યાખ્યાનો વિચાર કરીએ તો આ વ્યાખ્યામાં એક ભાગની વાત કરવામાં આવી છે. તો આ એક ભાગ
એટલે શું? તો એક ભાગને આપણે ક્ષેત્રફળ તરીકે ક્ષેત્રફળને એક ભાગ તરીકે કહીએ તો ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવું પડે. આપણે જોઈએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ભાગ વર્તુળ છે. વર્તુળનો એક ભાગની વાત કરવામાં આવે તો આપણને એનું કંઈક ક્ષેત્રફળ નક્કી કરવું પડે. પરંતુ આપણે આગળ શીખી ગયા કે યુક્લિડે બિંદુને 0 પરિમાણ દર્શાવ્યું છે. તો આના ઉપરથી એવું નક્કી થાય છે કે બિંદુને 0 પરિમાણ સિવાય કંઈક એવું પરિમાણ હોવું જોઈએ. જો ક્ષેત્રફળ બિંદુને વ્યાખ્યાયિત કરવા માટે જો ભાગની જરૂર પડતી હોય તો તેના માટે આપણે પહેલાં ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે. એટલે કે વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓ વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે અને કોઈ અંત વગરની વ્યાખ્યાઓની લાંબી શૃંખલા જોવા મળે છે. આ ઉપરથી વ્યાખ્યાઓની તુલનામાં બિંદુઓને જોઈએ તો ભૌમિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એવું કહેવામાં આવ્યું છે. આ ઉપરની વ્યાખ્યા ઉપરથી એવું પણ નક્કી થાય છે કે ગણિતશાસ્ત્રીઓએ આ જે વ્યાખ્યાની અંદર આવેલા ભાગ, પહોળાઈ, લંબાઈ વગેરે એ પદોને વ્યાખ્યાયિત કરવા માટે એક કરતાં વધારે વ્યાખ્યાઓની વધારે પદોની જરૂરિયાત હોય છે. ઉપરોક્ત વ્યાખ્યાની જરૂરિયાત હોય છે. આ માટે ગણિતશાસ્ત્રીઓએ આ ભૌમિતિક પદોને અવ્યાખ્યાયિત માની લેવાની સુવિધા કરી છે. ઉપરોક્ત વ્યાખ્યા પરથી વ્યાખ્યા નંબર 2 પરથી આપણને સમજાવે છે કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. કોઈને પણ આ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા અહીં પહોળાઈ કે લંબાઈને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી. આ કારણથી કોઈ પણ વિષયના અભ્યાસ માટે અમુક અવ્યાખ્યાયિત રાખવામાં આવ્યા છે. આ ભૂમિતિમાં આપણે બિંદુ, રેખા, સમતલને યુક્લિડે અવ્યાખ્યાયિત પદ તરીકે જાહેર કર્યા છે. યુક્લિડની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈએ તો જે તર્કને સંગત જોઈએ તો સાચી છે, પરંતુ એની યોગ્ય વ્યાખ્યા કરી શકાતી નથી. ત્યારબાદ યુક્લિડે અમુક ગુણધર્મોને આધારે યુક્લિડની વ્યાખ્યાઓથી શરૂ કરતાં તેમના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સ્વીકારી લીધા છે. આ યુક્લિડના સ્વીકારી લીધેલા જે વિધાનો છે તેને સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા સ્વરૂપના કહી શકીએ છીએ. હવે આપણે યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ વિશે વધારે અભ્યાસ કરીશું. યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો અભ્યાસ કરતા પહેલાં આપણે તેની અંદર આવતા પદ વિશેનો ખ્યાલ મેળવવો જોઈએ. તો સૌ પ્રથમ પ્રશ્ન આપણને થાય કે પદ એ શું છે? તો પદ એટલે કે જે શબ્દનો ચોક્કસ અર્થ નીકળતો હોય તેવા શબ્દને પદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે -3 એ ઋણ સંખ્યા છે, +5 ધન સંખ્યા છે, 3 × 5 15નો ગુણાકાર સત્ય છે. આ બધા જ શબ્દોનો અર્થ ચોક્કસ નીકળે છે. જ્યારે અમુક શબ્દો એવા છે કે જેમનો ચોક્કસ
અર્થ નીકળતો નથી. ઉદાહરણ તરીકે રપડત, રોફબ આવા જે શબ્દોનો ચોક્કસ અર્થ નીકળતો નથી. તો આ ઉપરોક્ત વ્યાખ્યાઓ અને સમજૂતીને આધારે પદના મુખ્ય બે પ્રકારો પડે છે. એક વ્યાખ્યાયિત પદ, બીજું અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત પદ એટલે જે પદોના અર્થ સ્પષ્ટ કરવા વ્યાખ્યા આપી શકાય તેને વ્યાખ્યાયિત પદ કહે છે. એટલે કે જે પદોનો અર્થ આપણે સ્પષ્ટ વ્યાખ્યાના સ્વરૂપમાં આપી શકાય તેવા તમામ પદો છે જેને વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે રેખાખંડ, કિરણ, ખૂણો, ત્રિકોણ, સમતલ ત્રિકોણ વગેરે એ વ્યાખ્યાયિત પદો તરીકે ઓળખાય છે. હવે બીજું છે અવ્યાખ્યાયિત પદ એટલે શું? તો અવ્યાખ્યાયિત પદ એટલે કે જે પદોના અર્થ સરળતાથી વ્યાખ્યા આપ્યા વગર સમજી શકાય તેને અવ્યાખ્યાયિત પદ કહે છે. એટલે કે એવા પદો કે જેની વ્યાખ્યા આપ્યા સિવાય સહેલાઈથી આપણે એને સમજી શકીએ એવા જે પદો છે તેમને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બિંદુ. તો બિંદુ શબ્દ છે આવતા જ આપણા મગજની અંદર ખ્યાલ આવે કે એક ટપકા તરીકે જે ભાગ દર્શાવે છે તે બિંદુ તરીકે હોઈ શકે છે. રેખા. રેખા તો જે દર્શાવે છે, રેખા એટલે કે બંને છેડેથી અનંત લંબાયેલી જે બે કરતાં વધારે બિંદુઓથી જોડાયેલી ભાગ છે જેને રેખા તરીકે ઓળખાય છે. સમતલ. સમતલ એટલે કે પૃષ્ઠ એટલે કે ઘન ભાગ છે તેમનું એક સાઈડ એક બાજુને કાપી અને જે ભાગ મળે છે તેને સમતલ તરીકે ઓળખાય છે. તો આપણે અહીંયા યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાને ખ્યાલ મેળવતા પહેલાં આપણે તેની અંદર આવતા બે પ્રકારના પદ વિશેની સમજૂતી મેળવી. ત્યારબાદ આગળ વધીએ તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા વિશે વધારે સમજૂતી મેળવીએ. તો સ્વયંસિદ્ધ સત્યો એટલે શું? સામાન્ય રીતે આપણને જે સ્વયંસિદ્ધ સત્યો એટલે કે સામાન્ય સત્યોને હંમેશા સ્વયંસિદ્ધ સત્યો કહે છે. સ્વયંસિદ્ધ સત્યો શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલો નથી, પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલો છે. પૂર્વધારણા જે સ્વયંસિદ્ધ સત્યોના વિધાનો કે જે કોઈપણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવે છે તેને પૂર્વધારણા કહે છે. પૂર્વધારણા શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ સંકળાયેલો રહે છે. આ ઉપરથી આપણે છોકરાઓને અથવા તો ક્લાસની અંદર વિદ્યાર્થીઓને જૂથ પાડી અને જુદા જુદા ગણિતશાસ્ત્રીઓના ફોટા તથા તેને કરેલી શોધો વિશેની માહિતી પણ એકઠી કરાવી શકાય છે. પ્રોજેક્ટ તરીકે કાર્ય પણ આપણે એને આ વસ્તુ આપી શકીએ છીએ. યુક્લિડે આપેલી વ્યાખ્યાઓ છે તેનું ક્લાસની અંદર જૂથ પાડી અને એનું જૂથ કાર્ય પણ આપણે કરાવી શકીએ છીએ. તેના ઉપરના ચાર્ટ પેપર પણ આપણે છોકરાઓ દ્વારા પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. એ ઉપરાંત ગણિતશાસ્ત્રીનું નામ, એનો દેશ, એનો ફોટોગ્રાફ અને ગણિતશાસ્ત્રીએ જે કરેલું કથન છે
તેના વિશેની પ્રવૃત્તિઓ પણ આપણે આ ચેપ્ટરમાંથી આપણે બાળકો દ્વારા કરાવી શકીએ છીએ. હવે યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યોની વધારે સમજૂતી મેળવીએ. તો જેની અંદર આપણે જોઈએ તો પેલું સ્વયંસિદ્ધ સત્ય કહે છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. ઉદાહરણ બતાવે છે કે એ બરાબર બી અને બી બરાબર સી હોય તો એ અને સી વચ્ચેનો સંબંધ છે એ સમાન થાય. આવું જ બીજું ઉદાહરણ લેવું હોય તો કોઈ પણ વસ્તુ છે એની સાથે બે વસ્તુઓને સરખામણી હોય, બંને સમાન વસ્તુઓ હોય તો એ બીજી કોઈ સાથે સમાન વસ્તુ હોય તો પહેલી અને ત્રીજી વસ્તુઓ બંને સમાન થાય એવું કહી શકીએ છીએ. બીજું સ્વયંસિદ્ધ સત્ય છે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. ઉદાહરણ તરીકે લઈએ તો એ બરાબર બી અને તેમાં કોઈ પી અચળ ઉમેરીએ એ તો એ પ્લસ પી બરાબર બી પ્લસ પી થાય, જે દર્શાવે છે કે સરખામાં સરખું એટલે કે એ અને બી બંને સમાન છે. તેની અંદર પી જે અચળ છે જે આપણે ઉમેરીએ છીએ તો એ વત્તા પી અને બી વત્તા પી બંનેનું મૂલ્ય સમાન થાય છે, જે આપણને બીજી સ્વયંસિદ્ધ સત્ય છે એ દર્શાવે છે. હવે એનાથી આગળ ત્રીજું સ્વયંસિદ્ધ સત્ય જોઈએ તો સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે. ઉદાહરણ તરીકે જોઈએ તો એ બરાબર બી માંથી જો કોઈ પી બાદ કરીએ તો એ માઇનસ પી બરાબર બી માઇનસ પી થાય, જે આપણને દર્શાવે છે કે એ અને બી બંને કોઈ બે વસ્તુઓ છે સમાન છે. એની અંદરથી કોઈ પીને આપણે બાદ કરીએ છીએ તો એ માઇનસ બી અને બી માઇનસ પી થઈ શકે. તેનું બીજું ઉદાહરણ જોઈએ તો આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે વેપારી ખાલી પાત્રનું વજન કરે છે. ખાલી પાત્રનું વજન કરે છે અને તેમાં
પત્રનું વજન કરે છે. વસ્તુ જ્યારે લઈએ છીએ ત્યારે તેટલું વજન બાદ કરે છે. તો જે આપણને દર્શાવે છે કે ત્રીજું, સરખામાંથી સરખું બાદ કરતાં બાદબાકી સરખી રહે છે, જે આપણને સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ છીએ. આવા અસંખ્ય પ્રકારના ઉદાહરણ આપણે મેળવી શકીએ છીએ અને એનો ઉપયોગથી આપણે વ્યવસ્થિત રીતે વસ્તુને સમજી શકીએ છીએ. ત્યારબાદ ચોથી જોઈએ તો એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી હોય છે. બરાબર. એનું સામાન્ય ઉદાહરણ આપણને આપેલું છે કે જો એ અને બી કોઈ એક રેખાખંડ આપેલો છે, તેના ઉપર તેટલી જ માપનો રેખાખંડ પી અને ક્યુ લેવામાં આવે. બરાબર. તો અહીં આપણને એ બરાબર પી અને બી બરાબર ક્યુ થાય છે. તો તેના ઉપરથી આપણે કહી શકીએ કે એ બી બરાબર પી ક્યુ થાય. આવું જ ઉદાહરણ બીજું લઈએ તો એક જ વસ્તુ, એક જ કોઈ કાપડનો ટુકડો છે જેનું માપ ચોક્કસ છે, એના ઉપર એના જેવો બીજી વસ્તુનો કાપડનો ટુકડો મૂકવામાં આવે તો એ બંને કાપડના ટુકડા એક સરખા છે એવું કહી શકીએ છીએ. આ રીતના આપણે આવા અસંખ્ય પ્રકારના ઉદાહરણો આપણે આની વ્યાખ્યાને, આ સ્વયંસિદ્ધ સત્યને સાબિત કરવા માટે, સ્વયંસિદ્ધ સત્યને સ્વીકારવા માટે લઈ શકીએ છીએ. ત્યારબાદ પાંચમું કહે છે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીં આપણને એ બી સી ને ડી એક આખો ભાગ આપેલો છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા આપણને એ બી સી અને ડી આખો ભાગ આપેલો છે, જેની અંદરથી આપણને અડધો ભાગ કોઈ અથવા તો એનો ટુકડો ભાગ ઈ અને એફ અલગ કરીએ તો આપણનો ભાગ એ બી સી ડી એ ઈ એફ સી બી કરતાં મોટો લાગશે. તો આ પૂર્વધારણા, આ સ્વયંસિદ્ધ સત્ય ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે એ બી સી ડી એ જે આખું ચોરસ બતાવેલું છે, જેની અંદરથી નાનો ભાગ, વચ્ચેનો ભાગ આપણે લઈએ ઈ અને એફ વાળો, ઈ બી સી એફ અલગ ભાગ કરી નાખ્યો છે. તો આપણી જે સ્વયંસિદ્ધ સત્ય છે આખું, એટલે કે એ બી સી અને ડી એ તેનાથી નાનું ઈ એફ બી સીથી મોટું છે એવું આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. આ જ ઉપરથી બીજું વિચારીએ, બીજું ઉદાહરણ તરીકે લઈએ તો
મોટી કોઈ દિવાલ હોય અથવા તો મોટો રૂમ હોય છે, મોટો રૂમની અંદરની પાર્ટેશન લખવામાં આવે તો એ જે રૂમનું પાર્ટેશન છે એ આપણને આખા રૂમના પાર્ટેશનની સાપેક્ષ નાના રૂમનું પાર્ટેશન એ આપણને મોટું લાગે છે, બરાબર। આ જ રીતના અસંખ્ય પ્રકારના ઉદાહરણ આપણે વિચારી અને બાળકોને કહી શકીએ છીએ અને બાળકોને આ ઉદાહરણો છે એના દ્વારા વધારે સ્પષ્ટ રીતે આપણે એને સમજાવી શકીએ છીએ। ત્યારબાદ છઠ્ઠું કહે છે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે, એટલે કે A = BC અને B = 2C લેવામાં આવે તો A = B થાય। જે આપણને વસ્તુ એટલે કે સમજાવે છે કે સરખી વસ્તુ કોઈ પણ બે વસ્તુ સરખી લઈએ છીએ એના બમણા કરે, કોઈ પણ એક વસ્તુ લઈએ છીએ એના બે ગણા કરવામાં આવે છે, બરાબર। એ બે ગણા જો સમાન હોય તો એ મૂળ જે વસ્તુઓ છે એ બંને કેવી સમાન થાય। એ આના ઉપરથી આ જે સ્વયંસિદ્ધ સત્ય છે એ આપણે સામાન્ય રીતે આપણા વ્યવહારની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આગળ જોઈએ તો એ જ પ્રમાણે એક જ વસ્તુ છે એના અડધા એકબીજાને સમાન થાય છે। ઉદાહરણ તરીકે A અને C, ઉદાહરણ તરીકે A = C/2 એટલે કે એક જ વસ્તુના અડધા C/2 બરાબર આપણે A લઈએ છીએ અને C/2 બરાબર B લઈએ છીએ, બરાબર। તો અહીં આપણને એક જ વસ્તુના અડધા અને એ જ વસ્તુના અડધા બંનેને અલગ અલગ કહીએ તો આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે A = B થાય, બરાબર। A = B લખી શકાય, એટલે કે એક જ વસ્તુઓના અડધા એ એકબીજાને સમાન થતા હોય છે। જે આપણે યુક્લિડે આપેલી કેટલાક સ્વયંસિદ્ધ સત્યોની ચર્ચા કરી। હવે આપણે યુક્લિડે આપેલી આ પ્રમાણેની પૂર્વધારણા જે છે અથવા તો સ્વયંસિદ્ધ સત્યો છે એની અમુક મર્યાદાઓને કારણે સ્વયંસિદ્ધ સત્યોની અમુક મર્યાદાઓ આપણે ચર્ચીશું। તો જેમાં પહેલી મર્યાદા આપણને છે કે સ્વયંસિદ્ધ સત્યો અમુક પ્રકારના માપ માટે જ ઉપયોગ થાય છે, એટલે કે સ્વયંસિદ્ધ સત્યો એ અમુક પ્રકારના માપ માટે જ ઉપયોગ થાય છે, એટલે કે બધા જ પ્રકારના માપ માટે એ સ્વયંસિદ્ધ સત્યો સમાન સરખા હોતા નથી। સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે છે, એટલે કે પણ જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓના માપનો સરવાળો શક્ય નથી, એટલે કે સમાન જેની ભૌમિતિક આકૃતિઓ સમાન છે, સરખી છે, એ બધાનો સરવાળો કરવામાં આવે તો થઈ શકે, એટલે કે ચોરસ અને લંબચોરસ બંનેનો સરવાળો થઈ શકે છે, પરંતુ એક ચોરસ છે અને બીજું એ લંબચોરસ છે તો બંને અલગ અલગ ભૌમિતિક આકૃતિઓ થાય તો એના માપના સરખાવી શકાતા હોતા નથી, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ તો એક રેખા ને એક લંબચોરસમાં ઉમેરી શકાતી નથી અને તે જ રીતે ખૂણાની એક પંચકોણ સાથે સરખામણી કરી શકાતી નથી, બરાબર। હવે આગળ યુક્લિડે આપેલી પૂર્વધારણાઓને આપણે ચર્ચા કરીશું। તો પૂર્વધારણાની અંદર યુક્લિડની પ્રથમ પૂર્વધારણા, યુક્લિડે આપેલી પૂર્વધારણાની અંદર યુક્લિડની પ્રથમ પૂર્વધારણા એ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે, જેને ઉદાહરણ દ્વારા સમજીએ તો એક બિંદુ આપણે એ લઈએ છીએ
અને બીજું બિંદુ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી, બીજું બિંદુ આપણે કોઈ પણ બી લઈએ છીએ તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી હોય એક સીધી રેખા દોરી શકે. એટલે આ બંનેમાંથી પસાર થાય એવી આપણને એક જ સીધી રેખા દોરી શકાય છે. એને પૂર્વધારણા 1 કહે છે. એ એક આપણને સમજાવે છે કે આ બંને અલગ અલગ બિંદુઓ છે. બંને અલગ અલગ બિંદુઓની અંદરથી એક કરતાં વધારે રેખાઓ દોરી શકાતી નથી, જે આપણને પૂર્વધારણા 1ની અંદર સમજાવે છે. બે બિંદુમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા આવશ્યક દોરી શકાય છે, પરંતુ આ પરથી જાણવા મળતું નથી કે આવી એકથી વધુ સીધી રેખાઓ હોઈ શકે કે નહીં. પરંતુ યુક્લિડે પોતાના કાર્યમાં કંઈક સૂચિત કર્યા વગર વારંવાર કલ્પના કરી છે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે, ને આ પરિણામે એ પૂર્વધારણાને રૂપમાં સ્વયંસિદ્ધ સત્ય તરીકે એણે સ્વીકાર્યું છે. તો સ્વયંસિદ્ધ સત્ય છે આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક અનન્ય રેખા દોરી શકાય. જે આપણે સામાન્ય રીતે તો કોઈ પણ બે ભિન્ન બિંદુઓ આપેલા હોય, સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એની અંદરથી આપણે એક જ રેખા આપણે દોરીએ. સમતલની અંદર કોઈ પણ બે અલગ અલગ ભિન્ન બિંદુઓ લેવામાં આવે તો એની અંદરથી પસાર થતી એવી આપણે માત્ર એક જ રેખા દોરી શકીએ છીએ. જે વાક્ય યુક્લિડે સ્વયંસિદ્ધ સત્ય છે, એટલે કે એની કોઈ સાબિતી આપ્યા સિવાય આપણે સ્વીકારી શકીએ, મીન્સ જોઈ શકીએ છીએ કે આપેલા કોઈ પણ સમતલમાં કોઈ પણ બે ભિન્ન બિંદુઓ લેવામાં આવે તો એમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા દોરી શકાય છે. બીજું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો પૂર્વધારણા 2ની અંદર શાંત શબ્દ અને અનંત શબ્દ બંને શબ્દથી આપણે પરિચિત છીએ. જે આપણે આગલા ધોરણની અંદર બંને શબ્દોના અર્થ આવી ગયા છે, છતાં પણ તેને આપણે વ્યવસ્થિત સમજીએ, યાદ કરી લઈએ ફરીથી. તો શાંત એટલે કે જે વસ્તુને ગણી શકાય છે, કાઉન્ટિંગ કરી શકાય છે, ચોક્કસ સંખ્યા વડે દર્શાવી શકાય છે, એવી જે વસ્તુઓ છે તેને આપણે શાંત તરીકે ઓળખીએ. ને અનંત એટલે કે એવી વસ્તુઓ કે જેનો કોઈ અંત છે નહીં, એને અસંખ્ય છે, જેને આપણે ગણી શકાતી નથી, જેને લિમિટ નથી, એવી જે સંખ્યાઓ છે એને આપણે અનંત તરીકે ઓળખીએ છીએ. એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. જેને આપણે વ્યવસ્થિત વધારે જોવું હોય, ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એક રેખા દોરવામાં આવે છે. એ રેખાને અથવા તો એક રેખાખંડ દોરવામાં આવે છે. એક રેખા દોરી છે એ અને બી, જે દર્શાવે છે કે એ ને બી છે એના એન્ડ પોઈન્ટ માત્ર એ ને બી નથી. એને લંબાવી હોય તો આ બંને રેખાઓ છે એને અનંત સુધી લંબાવી શકાય છે. જે આપણને દર્શાવે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, જે પૂર્વધારણા 2 તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી પૂર્વધારણા છે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. એટલે કે કોઈ પણ બિંદુ, સમતલ પર કોઈ પણ બિંદુ લેવામાં આવે, એને કેન્દ્ર લઈ તેનાથી ચોક્કસ અંતરે બીજું બિંદુ લેવામાં આવે અને એ લાઈન દોરવામાં આવે. આવા જેટલા પણ બિંદુઓ લેવામાં આવે, આ બધા બિંદુઓને જોડી અને એક સર્કલ
रची शकाय छे। बराबर, एटले के आपणे समझे कोईपण बिंदु ने केंद्र लई, कोईपण बिंदु छे ने केंद्र लई कोईपण लंबाईनी त्रिज्या, जरूरी नहीं कि आटली त्रिज्या लेवी, एना माटे मोटी पण त्रिज्या लई शको छो। त्रिज्या लई अने एनी फरती कोर वर्तुळ दોરી शकाय छे। एना करता पण मोटी त्रिज्या लई वर्तुळ દોરી शकाय छे। एटले जे आपणे पूर्वधारणा 3 समजावे छे कि कोईपण त्रिज्या, कोईपण बिंदुने केंद्र लई कोईपण लंबाईनी त्रिज्या लेवामां आवे तो ए वर्तुळ ज बनतुं होय छे। पूर्वधारणा नंबर 4, बधा ज काटखूणा एकबीजा साथे सरखा होय छे। बराबर, बधा ज काटखूणा छे ए हमेशा एकबीजा साथे सरखा मापना दर्शावता होय एवुं कही शकीए छीए। पूर्वधारणा नंबर 4, बधा ज काटखूणा एकबीजा साथे सरखा होय छे। तो उदाहरण लईए तो ए बी सी, ज्यां खूणो बी बराबर 90, ए प्रमाणे पी क्यू ने आर, क्यू बराबर 90। तो अहीं आपणे खूणो ए बी सी अने खूणो पी क्यू आर ए 90 एटले के काटखूणा मळे छे। तो खूणो ए बी सी बराबर खूणो पी क्यू आर थाय छे, जे दर्शावे छे के कोईपण काटखूणा लेवामां आवे तो ए एकबीजा साथे हमेशा सरखा ज जोवा मळे छे, सरखा ज जोवा मळे छे। एनुं बीजुं उदाहरण लईए तो आपणा क्लासरूमनी अंदर जे 4 दिवालो छे ए 4 दिवालो ज्यां पूरी थाय छे अने जे आपणे काटखूणो देखाय छे ए एक दिवालनी अंदरनो काटखूणो, बीजी दिवाल साथेनो काटखूणो, ए रीतना 4 दिवाल साथेना काटखूणा जोईए तो ए 4 दिवाल साथेना काटखूणा आपणे समान जोवा मळे छे। तो आना उपरथी आपणे कही शकीए के पूर्वधारणा 4 छे ए युक्लिडे आपेली पूर्वधारणा ए આપણે સમજી શકીએ છીએ, વધારે એને સમજી શકીએ છીએ। ત્યારબાદની પૂર્વધારણા 5, યુક્લિડે આપેલી 5મી પૂર્વધારણા એ જોઈએ તો જો બે રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો બે ખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખા ને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે। આ પૂર્વધારણા 5ની વાત કરીએ તો પૂર્વધારણા 5ની અંદર આપણને બે રેખાઓ આપેલી છે। પૂર્વધારણા 5ની અંદર બે રેખાઓ જે આપણને આપેલી છે। રેખા એલ, રેખા એમ આપેલી છે। અહીં ત્રીજી રેખા જે રેખા એન તરીકે લેવામાં આવે છે તો અહીં બનતા અંતઃકોણો 1, અંતઃકોણો 2, અહીં બનતા બે રેખાઓ એલ
બે રેખાઓ એલ અને એમ આપેલી છે, તેમની ત્રીજી છેદિકા એન આપેલી છે, તો તેમનાથી બનતા અંતઃકોણો 1 અને 2 નો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય, મીન્સ 1 અને 2નો સરવાળો મીન્સ 1 + 2 એ 90 કરતાં ઓછો હોય, બરાબર, 1 અને 2નો સરવાળો 90 કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખા અને આ ખૂણાઓ તરફ અનંત સુધી, તો આ પ્રથમ બે રેખા હોય જે રેખા એલ અને રેખા એમ છે એને અનંત સુધી લંબાવવામાં આવે તો આ બંને રેખાઓ છે એકબીજાને છેદે છે એવું આપણને 5 નંબરની પૂર્વધારણા સમજાવે છે. બરાબર, એટલે કે થોડીક સમજવા 5 નંબરની પૂર્વધારણાને વધારે સ્પષ્ટ કરવા માટે જોઈએ તો 1 અને 2નો સરવાળો 90 કરતાં ઓછો હોય અથવા તો 90 કરતાં 180 કરતાં ઓછો છે તો પી અને બંને રેખાઓને એક બાજુ લંબાવવામાં આવે તો કેવું છે એ એકબીજાને છેદતી હોય છે. આ ઉપરની 5 પૂર્વધારણાઓને માત્ર જોવાથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અન્ય પૂર્વધારણાની તુલનામાં 5મી પૂર્વધારણા થોડીક જટિલ છે, જ્યારે બીજી પૂર્વધારણાઓની સાપેક્ષ પ્રથમ 4 પૂર્વધારણાઓ સહેલી છે ને જે સ્વયંસિદ્ધ સત્યના રૂપમાં માની લેવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવાની કોઈ જરૂર હોતી નથી. આ માટે વિધાનો સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે છે. હવે આ પૂર્વધારણાનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ જોઈએ. આ પૂર્વધારણાનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ પહેલું આપણને સમજાવે છે એ, બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને બી એ અને સી વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AB + BC = AC થાય. બરાબર, આપણને 5 પૂર્વધારણાનો ઉપયોગ કરી આ જે સાબિતી છે આપણે કરી શકીએ છીએ. તો જેની અંદર આપણને જોઈએ તો રેખા AB પર એ બી સી ABC એ આપેલા છે. એ, બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે. બી બિંદુ એ અને સીની વચ્ચે, બી બિંદુ જોઈએ તો એ અને સીની વચ્ચે આપણને આપેલું છે. હવે આપણે આના ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે AB + BC = AC થાય. બરાબર, તો આ વસ્તુ જોઈએ તો સ્વયંસિદ્ધ સત્ય જે 4 છે જે આપણને કહે છે સ્વયંસિદ્ધ સત્ય એ 4 સમજાવે છે કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. બરાબર, સ્વયંસિદ્ધ સત્ય 4 આપણને કહે છે કે એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજા સાથે સરખી હોય, મીન્સ AB અને BC એ રેખા AC પર બંધ બેસતી છે. બરાબર, શું કહે છે? AB રેખા અને BC રેખા એ બંને AC રેખા પર બંધ બેસતી છે. તો સાબિત થાય છે કે AB + AC AB + BC = AC એ સ્વયંસિદ્ધ સત્ય 4 ઉપરથી આપણે કરી શકીએ છીએ. યુક્લિડે આનો ઉકેલ
સ્વીકારવામાં આવ્યું છે અને કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ અનન્ય રેખા છે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ ઉદાહરણ આગળ જોઈએ તો ઉદાહરણ સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. જે આપણને હવે ઉદાહરણ આપણને સમજાવે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર આપણને રેખાખંડ આપેલો છે AB, તેના પર એક બાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો આના સોલ્યુશન માટે આપણને આકૃતિમાં રેખાખંડ AB દર્શાવેલ છે. અહીં આપણે કંઈક રચના કરવાની કોઈ આવશ્યકતા રચના કરવા ધ્યાન તો કોઈ આવશ્યક જરૂર નથી, પણ યુક્લિડની પૂર્વધારણા નંબર 3નો ઉપયોગ કરીએ તો આપણને કીધું યુક્લિડની પૂર્વધારણા 3 જે આપણને સમજાવે છે કે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. એટલે કે અહીં આપણે બિંદુ A ને કેન્દ્ર લઈ અને AC ચાપ મળેલ છે. બિંદુ B ને કેન્દ્ર લઈ BC ચાપ મળેલ છે અને ત્રિકોણ A ને C ને જોઈન્ટ કરતા રેખાખંડ AC ને જોઈન્ટ કરતા અને રેખાખંડ BC ને જોઈન્ટ કરતા અને રેખાખંડ AB ને જોઈન્ટ કરતા આપણને ત્રિકોણ ABC ત્રિકોણ જે સમબાજુ ત્રિકોણ આપણને મળે છે. એ આપણને AB અને AC બંનેના માપ સમાન છે. તે જ રીતે AB અને BCના માપ સમાન થાય. એ પ્રમાણે AB અને AB, AC અને BC અહીંયા ABના માપ સમાન છે. એ પ્રમાણે બંને ચાપ છે એકબીજાને છેદે છે. એટલે બંને ચાપ જ્યાં છેદે છે ત્યારે AB, AC અને BC એ ત્રણેય એક જ વર્તુળ પરની ત્રિજ્યાઓ છે. જેથી કરીને AB બરાબર BC બરાબર AC થાય. જે જોઈએ તો એક જ વર્તુળ પર આવેલી અલગ અલગ ત્રિજ્યાઓ દર્શાવે છે. જેના ઉપરથી કહી શકીએ છીએ કે આપેલા રેખાખંડ પર સમબાજુ ત્રિકોણની રચના એ આપણે થઈ શકે છે. ત્યારબાદનું પ્રમેય આપણે આગળ પ્રમેય નંબર 5.1ની ચર્ચા કરીએ. પ્રમેય 5.1ની ચર્ચા કરીએ તો બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે ભિન્ન રેખાઓમાંની એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. આની પ્રમેયની સાબિતીમાં લઈએ તો સૌપ્રથમ આપણે રેખા L અને રેખા M બે અલગ અલગ રેખાઓ લીધી છે. આ રેખાઓની મદદથી આપણે સાબિત કરીશું કે L અને Mમાં એકથી વધુ બિંદુ સામાન્ય નથી. આના ઉપરથી આપણે સાબિત કર્યું કે Lમાં એકથી વધારે બિંદુ સામાન્ય નથી. હવે ધારો કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓ P અને Qમાં છેદે છે. માની લો કે બંને રેખાઓ છે એ P અને Q બિંદુઓમાં અલગ અલગ છેદે છે. તો આ રીતે બે ભિન્ન બિંદુઓ P અને Qમાંથી પસાર થતી બે રેખાઓ L અને M મળે છે. પરંતુ આપણે આગળ સ્વયંસિદ્ધ સત્ય યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 5.1 ભણી ગયા કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોઈ શકે. એટલે કે બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. પરંતુ આપણી ધારણા એવી છે
કે રેખા પી અને ક્યુમાંથી બે રેખાઓ એલ અને એમ મળે છે. તો આ ધારણા આપણી સ્વયંસિદ્ધ સત્ય સાથે વિરોધાભાસ દર્શાવે છે. તો આપણી ધારણા ખોટી પડે છે. તો આના ઉપરથી આપણે જે સાબિત કરીએ, પ્રમેય જે સાબિત કરીએ છીએ, તો આવું નિષ્કર્ષ કાઢી શકાય કે બે રેખાઓ એકબીજાથી સામાન્ય બિંદુમાં બિંદુ ન હોય. મીન્સ એટલે બે રેખાઓ છે એનું એક જ સામાન્ય બિંદુ હોઈ શકે. બંને રેખાઓ છે જ્યારે છેદે છે ત્યારે એનું એક જ સામાન્ય બિંદુ હોઈ શકે, એક કરતાં વધારે સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. એવું આ સાબિતી ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે યુક્લિડની વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ, સ્વયંસિદ્ધ સત્યો વિશેનો અભ્યાસ કર્યો. હવે પછીના આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.1ની અંદરના દાખલાઓ છે અને એનો વધારે અભ્યાસ કરીશું. આ સાથે આપણે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિની અંદર આપવું હોય તો જૂથ કાર્ય, ક્લાસની અંદર જૂથ કાર્ય કરાવી 1, 2 અને 3 એવા અલગ અલગ ક્લાસ જૂથ કાર્યની અંદર યુક્લિડે આપેલી સ્વયંસિદ્ધ સત્યોના ચાર્ટ પેપર બનાવી શકીએ, એના નમૂનાઓ તૈયાર કરાવી શકીએ. એ મર્યાદાઓ છે એને ચાર્ટ પેપર દ્વારા દર્શાવી શકીએ. એની મર્યાદાઓ છે એને વિવિધ ગ્રુપોની અંદર વહેંચી અને કાર્યવાહી આપણે આપી શકીએ છીએ. તો આજના આ બીજા ભાગ પૂરતું આટલું જ. હવેથી ફરીથી ત્રીજા ભાગમાં આગળ મળશું. નમસ્કાર. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય ને આ 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો, એમાં આપ પોતામાં વિશ્વાસ